ફ્રેન્ડ્સ કેમ છો? જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. ઉદયપુરમાં બીજો દિવસ બધા ભાઈબંધો ભેગા મળીને અમે કલ્કી પિક્ચર જોઈએ. એકચ્યુઅલી સવારનું બધું શૂટ પતી આવ્યો. એ બતાવું નહીં, પણ બહારનો નજારો બહુ ગજબ છે. હું બતાવું. તું ટોપા ત્યાં હાથ ના લગાડો. ચાલુ पंखा में આવતા રહી ગયા. बहुत लॉन्ग है. 10-15 ભાઈબંધ આરામથી આવી જાય અહીંયા. બહાર વાદળા અત્યારે બહુ મસ્ત છે. કદાચ અત્યારે હોય તો બતાવો. સગાજક છે આખો નજારો અહીંયા જોયો ને આમ. અહીંયા બધી ગાયો હતી. એ ઓરી ગાયો. હમણાં લંચ કરવાનું છે. લંચમાં ખાવાના છે રાજસ્થાનીની મેઇન જમવાની વસ્તુ દાલ બાટી. અને દાલ બાટી ખાધા પછી અમે જવાના છે અહીંયા છે વૈષ્ણવ દેવી મંદિર અને શંકર ભગવાનનું મંદિર છે અહીંયા. અને આ સાઈડ જુઓ. આ મજા આવી ગઈ. એટલે અહીંયાનું શૂટ કમ્પ્લીટ પતાવી દીધું છે. હવે ખાલી ફરવાનું જ છે. ફરીશું, મજા આવે અહીંયા. હા, એટલું કહું કે અમને પંખાની જરૂર નથી પડી. અમે એસી બી ચાલુ નથી કર્યું રાત્રે. અહીંયા એટલી ઠંડક છે. તો હવે થોડી વાર કલ્કી પિક્ચર જોઈએ અને ભાઈ જમવા જઈએ ત્યારે મળીએ. લંચનું કીધું હતું ને, બપોરનું જમવાનું એ આવી ગયું. ને આપણે બહાર જ બેઠા છે કારણ કે અહીંયા ઉનાળો તો આમ તો કહેવાય સ્ટાર્ટ થઈ ગયો, પણ અત્યારે પવન ઠંડો જ આવે છે. અને ભાઈબંધ જોડે દાલ બાટી અને તમને વ્યૂ બતાવું. આહા, જો આ દાલ બાટી આવી જાય ઘી વાળી ડબોળેલી એકદમ. ઘી, છાશ, કટ્ટાની સબ્જી અને દાળ. કટ્ટાની સબ્જી એને કહેવાય. હા, બનાવી લીધી. અને એ નહીં બરાબર, મને નથી ખબર. મારે કોઈ રાજસ્થાનથી છે નહીં. ના મળે હવે. જોયું, ગજબ વ્યૂ છે ભાઈ, ગજબ. અને જે અહીંયા મજા આવી રહી છે ને હવે કે મસ્ત મારવાડી ગીતો ચાલે છે રાજસ્થાનના. બોલી પ્યારી લાગે ચૌધરી. આ સરસ સરસ ગીતો છે. યસ, અમે રેડી થઈ ગયા. હું ને ભાઈ બંધો સુમિતલાલ ને આયુષ. ચાલ ને મા ભાઈ. આ ભાઈ મારો પાછો સ્પીકર લાવેલું, સ્નીકર બૂટ લાવ્યો છે મોઘે મોઘા. ખબર કે 19,000 બૂટ લઈને આવ્યો. આટલાના તો કે બૂટ લેવા દો હદ કરી નાખી. આને કરતાં ફર્સ્ટ કોપી પહેરો તો સારું. આટલો જીવ બી કેમનો ચાલે? જો હા, ગાડા ના ગામ ના હોય, ગામમાં જ ગાડા હોય. અત્યારે અહીંયા વાદળા એટલા મસ્ત થઈ ગયા છે ને કે તડકો છે પણ હવા ઠંડી આવે છે. મેં તમને અહીંયાથી બતાવ્યું હતું ને કે ત્યાં આગળ ઉપર મંદિર છે, ત્યાં જઈએ છે. હવે એનો રસ્તો તમને બતાવું. રસ્તો છે ને જો, અહીંયાથી આમ ઉપર, ત્યાંથી પાછું ઉપર, પાછું આમ અને ફરી આમ, એટલે ઉપર પહોંચું મંદિરે. એ જયશ્રી એક આખા દિવસથી પડી રહી છે.
આયુષ લે તારું કામ કર નાખ ગાડી ચકાચક સાફ કરી દે ચાલ સાફ કરી નાખ આયુષ સૌ બહુ સરસ કરે નહીં કરું હાલ લાય ચાલ લાય વધારી આપ્યો છે પગાર અરે મારે ઓલો બૂટ ને બધું ધોબીભાઈ દરવાજો ખોલતા હવે થેન્ક યુ કરે કરો ભાઈ શું કરે કરે હડ બોલ આગળ ગાંડાના ગામનો હોય ગામમાં જ ગાંડા હોય વાહ મારો ગાડાના ગામનો હોય આગળનો સીટ આવે ગાંડાની ગામની ગાંડ કરો ઝઘડો 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 અમે નીકળ્યા છે વૈષ્ણવ દેવીનું મંદિર છે અહીંયા અને ઉબેશ્વર મહાદેવ તો બસ જઈએ છે ત્યાં અત્યારે હવે રોડ આખી જે રોડ જોવાની એવી મજા આવશે ને તમને આડો અવડો છે મેં તમને બતાવ્યો હવે એની ઉપર જઈએ પહોંચીએ છીએ કેવી રીતે પહોંચીએ છીએ તમને બતાવીએ આગળનો રોડ જો ખાલી ઓ બાપરે ઓ વાહ હવે અહીંયાથી જવાનું ક્યાં મેપમાં નાખ શુભ મુહૂર્ત કરી નાખ્યું ઓ માછી પછી વાંચ્યું જો બધા પહાડ આપણને ગુસ્સામાં જોતા હોય ને એવું લાગે આમ શું જોવે ભાઈ કાર્ટૂન જેવો આમ જોવે ભાઈ મારી આમ મીઠી સોપારી હતી લા ભાઈ સાચું બોલ બરાબર નતો એટલે મને તો ખબર છે દેવસ મીઠી સોપારી છે એ ગુડ કે લડ્ડુ લેફ્ટ લઈ જા ભાઈ તું નહીં પૂછી એક ભાઈ આને ગુડ કે લડ્ડુ ધોનાવાર કો મેપમાં આ બાપ રે વાત લઈ લે બરાબર ઓ માય ગોડ ધેર ઇઝ અનપ્રેડિક્ટેબલ ઘાસ ચરે છે વિડિયો ચાલુ છે એટલે કઈ બી બોલે ઘાસ ખાય છે બકબક કરવું જરૂરી મગજની વાત કર પેલી જોડે જા સુરત વાળી સ્નેપચેટ ચાલુ આ દો એયો ઓ એયો કોઈ આવું ના જોઈએ અચાનક જ ખબર પડે રોલર કોસ્ટર રાઈડ ચાલુ અને અમારા ડ્રાઈવર જો લાઈસન્સ નહીં એટલે આ ખબર જ ના પડે કે આગળથી કોઈ આવે પછી ખબર પડે અચ્છા અમે પહોંચી ગયા છે કુંભેશ્વર કુબેશ્વરજી મંદિર મહાદેવ સરસ મજાનું પાણી ઉતરીને બતાવીએ મને પણ આટલી ઊંચાઈ પર આટલો મોટો તળાવ ઊંચાઈ ઉપર જ હોય ને તળાવ તળાવ ઊંચાઈ પર પહાડ હોય ઊંચા ઊંચા તો ત્યાં ઉપર જ પાણી ભરાય ને માર ભાઈ આ મન બુદ્ધિના હારા ભણજો આ છે ને ઉબેશ્વર કેટલા ટકા આવ્યા હતા આપણે પેલા ઉપર જવાનું છે પેલા ઉપર હા માતાજી ઓકે ભૂલી ગયો મંદિર ઉપર પહાડ ઉપર મંદિર હોય તે ઉપર જવાનું પેલા ઉપરથી નીચે આવું છે હા રિટર્ન મહાદેવની મંદિર દર્શન કરી હવે હેવી ચડાઈ છે એકદમ ચડાઈ છે સ્પ્લેન્ડર ચડાઈ એટલે સારું કહેવાય આપણે જે રોકાયા હતા એ રિસોર્ટ નું તો નામો નિશાન ના ના એકદમ આમ કરીને બતાવવું પડે સૂક્ષ્મ ઝીણું થઈ ગયું છે પણ યાર ગજબ જગ્યા છે મને લાગે બાહુબલી હિલ્સ જવાની જરૂર નથી આવી ગયા તો કારણ કે આ બાહુબલી ટુ હિલ્સ છે એનાથી બી ઊંચું લાગે છે ને આ
આપણે કાલ લઈને આવી છે કઈ જ સરું માર્યું ને આ છે હા અહીંયા શું જા એ બી આગળ છે વાત કરી ટપક કરી